આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલવા જઈ રહ્યા છીએ જ્યાં શૌર્ય, દ્રષ્ટિ અને સ્વાભિમાનની એક અમર ગાથા લખાયેલી છે. જે હા, આ કહાણી છે છત્રપતિ શિવાજી મહારાજની. જરા એ સમયની કલ્પના તો કરો. એક એવો સમય જ્યારે ગુલામીની સાંકળો એટલી બધી જકડાઈ ગઈ હતી કે લોકોને આઝાદી શું છે એ જ યાદ નહોતું રહ્યું. ચારે બાજુ જાણે નિરાશાનું અંધારું હતું. પણ બરાબર એ જ ઘોર અંધકારની વચ્ચે સહ્યાદ્રીના પર્વતોમાંથી એક સિંહની ગર્જના ગુંજી ઉઠી. એક એવો વીર જેનો જન્મ જાણે ઇતિહાસનો રસ્તો બદલવા માટે થયો હતો. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? વેલ, આની શરૂઆત થઈ એક સપનાથી. અને એ કોઈ સામાન્ય સપનું નહોતું. એ એક એવું સપનું હતું જે એક માએ પોતાના દીકરાની આંખોમાં રોપ્યું હતું. આ હતા માતા જીજાબાઈ. એમના જ માર્ગદર્શન હેઠળ એક બાળકમાં એવા સંસ્કાર રેડાયા જેણે એને આગળ જતા એક મહાન યોદ્ધા અને એક કુશળ શાસક બનાવ્યો. અને એ જે સપનું હતું ને, એને એક નામ મળ્યું: સ્વરાજ્ય. હવે જુઓ, આ સ્વરાજ્ય એટલે ખાલી જમીનનો કોઈ ટુકડો જીતી લેવો એવું નહોતું. ના, સ્વરાજ્યનો મતલબ હતો આપણી માટી પર આપણું રાજ. એક એવું શાસન જેનો પાયો હોય ન્યાય અને લોકોની આઝાદી. તો ઠીક છે, સ્વરાજ્યનું સપનું તો હતું, પણ એનો પાયો શું હતો? કયા એવા સિદ્ધાંતો હતા જેના પર આટલું મોટું સામ્રાજ્ય ઊભું થયું? ચાલો એને જરા સમજીએ. અને અહીં જ આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે. લોકો માને છે કે શિવાજી મહારાજની તાકાત એમની તલવાર હતી, પણ ના, એમની અસલી તાકાત હતી એમની વિચારધારા. એક એવી વિચારધારા જેણે સામાન્યમાં સામાન્ય માણસની અંદર પણ અસામાન્ય હિંમત ભરી દીધી. તો આ વિચારધારા ટકેલી હતી 3 મજબૂત પાયા પર. પહેલું, ન્યાય, અને એ પણ બધા માટે એક સરખો. બીજું, ધર્મ, એટલે કે પોતાના કર્તવ્યનું પાલન કરવું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું હતું, પોતાની પ્રજાનું સન્માન. ખરેખર તો આ જ સ્વરાજ્યનો આત્મા હતો. અને એવું નથી કે આ સિદ્ધાંતો ખાલી કહેવા પૂરતા હતા. ના, શિવાજી મહારાજે એને જીવીને બતાવ્યા. તેઓ ખરા અર્થમાં પ્રજાના રક્ષક હતા, ખાલી નામના શાસક નહીં. એમણે સાબિત કરી દીધું કે રાજાનું કામ ખાલી હુકમ ચલાવવાનું નથી, પણ પ્રજાની રક્ષા કરવાનું છે. એટલે જ તો તેઓ લોકોના પાલનહાર બન્યા, સ્ત્રીઓના સન્માનના રખેવાળ બન્યા, અને જેનો કોઈ અવાજ સાંભળતું નહોતું એ ગરીબોનો અવાજ બન્યા. હવે આટલું બધું સાંભળ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે કે શું શિવાજી મહારાજ એટલે ફક્ત એક યોદ્ધા જે હંમેશા યુદ્ધ જ લડતા હતા? તો જવાબ છે બિલકુલ નહીં. અને કદાચ આ જ એમના વિશેની સૌથી મોટી ગેરસમજ છે. જુઓ, તેઓ ખાલી યુદ્ધ લડતા નહોતા, તેઓ યુદ્ધ કઈ રીતે જીતવું એની કળા શીખવતા હતા. એમની રણનીતિ તાકાત પર નહીં, પણ બુદ્ધિ અને ચતુરાઈ પર ચાલતી હતી. એ વાત સાચી કે એમની સેના બહુ મોટી નહોતી, પણ એમની હિંમત એ તો હિમાલય જેવી અડીખમ હતી. અને બસ આ જ હિંમત અને એમની અદ્ભુત ગેરિલા યુદ્ધ નીતિના દમ પર એમણે મોટા મોટા સામ્રાજ્યોને ધૂળ ચાટતા કરી દીધા હતા. તો આટલો સંઘર્ષ, આટલી તપસ્યા, એનું પરિણામ શું આવ્યું? ચાલો હવે આપણે આ ગાથાના એ સુવર્ણ પાના પર પહોંચીએ છીએ જ્યાં એક સપનું હકીકત બનવા જઈ રહ્યું હતું. યાદ રાખજો આ તારીખ, 6 જૂન 1674. ઇતિહાસનો એ દિવસ જે દિવસે ગુલામીની સાંકળો તૂટી ગઈ. વર્ષોથી જે સપનું જોયું હતું એ સ્વરાજનું સપનું આખરે હકીકત બન્યું. જી હા, આ જ દિવસે વીર યોદ્ધાનો રાજ્યાભિષેક થયો અને તેઓ કહેવાયા છત્રપતિ. અને સમજી લેજો, આ ખાલી એક રાજાની જીત નહોતી, આ તો એક વિચારની જીત હતી, એક નવા યુગનો આરંભ હતો. પણ શું કહાણી અહીં પૂરી થઈ જાય છે? શું શિવાજી મહારાજ હવે ફક્ત ઇતિહાસના પાનામાં રહી ગયા છે? ના, બિલકુલ નહીં. કારણ કે સાચું તો એ છે કે શિવાજી મહારાજ ક્યારેય ગયા જ નથી. તેઓ આજે પણ જીવંત છે, આપણી બધાની વચ્ચે, એમના વિચારોના રૂપમાં, એમના આદર્શોના રૂપમાં. એમની એ ભાવના આજે પણ દરેક યુવાનની હિંમતમાં જોવા મળે છે, દરેક ભારતીયના સ્વાભિમાનમાં શ્વાસ લે છે. સ્વરાજ્યનો એ જ વિચાર આજે પણ આપણા સૌની અંદર એક મશાલની જેમ સળગી રહ્યો છે. તો આ હતી છત્રપતિ શિવાજી મહારાજની એ અમર ગાથા, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. જય ભવાની, જય શિવાજી.